20 જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ। લોકસભામાં નિજી પ્રસ્તાવો પર કરાશે ચર્ચા। ગતરોજ ખાણ અને ખનીજ વિધેયક થયું પસાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 115 કલાકારોને સંગીત નાટક અકાદમી પુરસ્કારો કરશે એનાયત। અકાદમીનો પુરસ્કાર શ્રેષ્ઠતા અને સિદ્ધિના ઉચ્ચતમ ધોરણોનું પ્રતીક। ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન યથાવત। વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર મહતોએ આંદોલન સ્થળે જવાની વ્યક્ત કરી ઈચ્છા। બીમાર થયા બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓ તેજ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 17થી 24 ઓગસ્ટ દરમિયાન જશે કેનેડા અને અમેરિકાના પ્રવાસે, તો વિદેશી રોકાણકારોને આમંત્રણ આપવા એક ઉચ્ચસ્તરીય મંત્રીમંડળ પણ જશે પ્રવાસે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શક્તિદૂત 2.0નો કરાવ્યો પ્રારંભ। ખેલાડીઓને મળતી સહાય કરાઈ 50 લાખ રૂપિયા, જ્યારે અરજી માટેની ઉંમર 12 વર્ષથી ઘટાડી કરાઈ 9 વર્ષ। રાજ્યમાં મેઘમહેર, 5 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। તો આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી। કોલંબિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક પહોંચ્યો 265 પર। બચાવ ટીમો યુદ્ધના ધોરણે કરી રહી છે રાહત અને બચાવની કામગીરી। કાટમાળમાં ફસાયેલા લોકોની સઘન તપાસ। ભારત સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાન સામે રમશે 3 મેચની T20 સિરીઝ। દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 13થી 17 સપ્ટેમ્બર દરમિયાન 3 મેચનું આયોજન। ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ। શિવ મંદિરો હર હર મહાદેવ તેમજ જય જય શિવશંકરના જયઘોષથી ગુંજી ઉઠ્યા। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોએ લીધો આરતીનો લાહવો।